આઈસીસી T20 વર્લ્ડ કપ રમવા માટે ભારતની ટીમ શનિવારે મોડી રાતે પ્રથમ બેન્ચ મુંબઈથી અમેરિકા જવા રવાના થઈ હતી અને આ પ્રથમ બેચમાં વિરાટ કોહલી અને ભારતીય ખેલાડી હાર્દિક પાંડ્યા આ બેચમાં સામેલ થયા નથી અને અમેરિકા જવા માટે રવાના થયા નથી. શું કારણ છે કે આ બંને ખેલાડીઓ અમેરિકા જવા માટે પ્રથમ બેચમાં રવાના થયા નથી? તેનું કારણ સામે આવ્યું છે. અમેરિકામાં અને વેસ્ટ ઇન્ડિઝમાં T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે અને ભારતની 4 મેચો પહેલી 4 મેચો ભારતની ન્યુયોર્ક શહેરમાં રમાવાની છે અને તે પહેલાં ભારતની 1 જૂને ભારતની વોર્મઅપ મેચ બાંગ્લાદેશ સામે રમાવાની છે અને શનિવારે મોડી રાત્રે જ્યારે ભારતની ટીમ અમેરિકા માટે રવાના થઈ અને તે બેચમાં વિરાટ કોહલી અને હાર્દિક પાંડ્યા ન હોવાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે વિરાટ કોહલી શા માટે ભારતની T20 વર્લ્ડ કપ માટે પહેલે બેચમાં ગયા નહીં. પણ એનું કારણ આ છે કે ન્યુયોર્ક જવા માટે જે પેપર વર્ક આવે છે જવા માટે તે વિરાટ કોહલીનું સમયસર પૂરું થયું ન હતું અને તે માટે જ વિરાટ કોહલી ન્યુયોર્ક જવા માટે ભારતના ખેલાડીઓ સાથે ગયા ન હતા અને તે કદાચ પહેલી વોર્મઅપ મેચ પણ કદાચ નહીં રમી શકે. અને રહી હાર્દિક પાંડ્યાની, તો હાર્દિક પાંડ્યા હાલ લંડનમાં અંગત કારણોસર તેમને લંડન જવું પડ્યું હતું અને તે માટે જ ન્યુયોર્ક જવા માટે આ બંને ખેલાડીઓ પ્રથમ બેચમાં ગયા ન હતા. મારી વિડીયો તમને કેવી લાગી? મારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક અને ફોલો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દેજો અને કમેન્ટમાં તમે વિરાટ કોહલીને કયા ખેલાડીને તમે સપોર્ટ કરો છો તે કમેન્ટમાં જરૂરથી લખજો. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.